વેલકમ ટુ યુટ્યુબ ચેનલ। આજે આપણે જીએસઆરટીસીની વિવિધ શાખાઓ વિશે અભ્યાસ કરીશું। પ્રથમ શાખા છે પરિવહન શાખા, જે બસોના સંચાલન, રૂટ આયોજન અને પરિવહનની વ્યવસ્થા કરશે। બીજી વહીવટી શાખા, કર્મચારીઓની ભરતી, સેવા શરત અને વહીવટી કામગીરીનું કામ કરશે। ત્રીજી શાખા છે કામદાર શાખા, કર્મચારી કલ્યાણ, મજૂર સંબંધિત મુદ્દાઓ અને સુવિધાઓ। ચોથી સાંખ્યિક શાખા, આંકડાઓ એકત્ર કરવું, વિશ્લેષણ અને અહેવાલ તૈયાર કરવો। પાંચમા નંબરની શાખા બાંધકામ શાખા, બસ સ્ટેશન, ડેપો અને કાર્યાલયોનું નિર્માણ અને જાળવણી। 6 નંબરમાં હિસાબી શાખા, જેમાં આવક જાવક હિસાબ, બજેટ તૈયાર કરવું, નાણાકીય વ્યવસ્થા કરવી। 7 નંબરની શાખા સુરક્ષા શાખા, મુસાફરો અને સંપત્તિની સુરક્ષા તથા નિયમ પાલન કરાવવું। 8 નંબર ભંડાર શાખા, સામગ્રીની ખરીદી, સંગ્રહ અને વિતરણ। વિભાગીય મંત્રાલય, કાર્યાલયોની દેખરેખ, મોનિટરિંગ અને સંકલન માટે વિભાગીય મંત્રાલય જવાબદાર છે। તો આવી જ અવનવી જીએસઆરટીસી કંડક્ટર તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની આઈએમપી માહિતી માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો।